ફૂલની તો ફૂલની પાખડીની જેમ કંઈક કહી દો. જય સોમનાથ. હાલ 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 જોઈ લે નહીં જોઈ લે ને આનું કે ખાલી જોવા આવી ગયા લેવાનું હવે. હા તો હા પપ્પા રાડું પડે તું જવાબ દે. હા વાંધો નહીં હાલો હું ઉતારીને વહી ગઈ કે ડુંગળી જોઈ માતાજી અહીંયા ઝુમ્મર લેવા વહી ગઈ પછી જોઈ લે આ જોવો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં છો ને? હું મજામાં જ છું ને મારી મમ્મી મજામાં છે. અને અત્યારે લસણ ફલે છે. કેમ કે આજે રવિવાર છે, તમે બધા ઘરે છે એટલે ઢોકળા બનાવવાના છે. તો ઢોકળા માટે ચટણી બનાવવાની છે ઢોકળા સાથે ખાવા માટે. તો લસણ ખોલું છું. હું કંઈક કહી દો આમાં. હું કહું તમારી ફૂલની તો ફૂલની પાખડીની જેમ કંઈક કહી દો. જય સોમનાથ. મહાદેવ મહાદેવ. હું તો ટ્યુશનનો મારો ટાઈમ થઈ ગયો છે, થોડુંક મોડું થઈ ગયું તો હાલ આપણે હવે નીકળી ટ્યુશન જાવ ને કે રોકાઈ જાવ. ના જાવ. હા તો હાલ આપણે હે હું કીધું મારા દીકરાને હે તો ગાય તો શ્લોક આ વેદુના પપ્પા બારે જાય છે. ઉપારો એક જ મિનિટ. વેદુન પપ્પા બારે જાય છે તો વેદુન લઈ જતા નથી. હું કામ નથી લઈ જતા? હે એ કે તું નાયો નથી એટલે સારો નથી લાગતો એવું કીધું ને. હવે એને ભેગો કોઈ દી જાતો નહીં હો. મેં તને કોઈ દિવસ એવું કીધું? હું તો સવારમાં ઉઠીને મારી યાર આવેલો આવતો હોય તને લઈ જાઉં ગમે ત્યાં. તો પછી હવે એના ભેગો તો એને દીકરો થતો જ નહીં હવે. હો જાવ ને અમે અમારી ગાડી લઈને જાઉં. એ ગાડીની ચાવી નહીં મળે ને. પેટ્રોલ ભલે ને તમે પૂરાયું. હા બધા ગાડી તો અમારી છે ને. તાલી માર એ ભલે તમે ઝટકા મારીને ગમે ત્યાં પૂગો. ઝટકા ગાડી કઈ વેતા ઝટકા મશીન. આખો મૂળ ભાંગી નાખ્યો. છોકરો તૈયાર થઈ ગયો, માથું બાથું ઓળાઈ આવ્યો, મોઢું ધોઈને નાઈ. તો ગાઈસ નાસ્તો બની ગયો છે. ઢોકળા મસ્ત બનાવી લીધા છે. પીઝા જેવા કટ કર્યા છે. આમાં લસણવાળી ચટણી બનાવી છે. તો આ લોકોને કોને ઢોકળા ભાવે? તને ભાવે? તારે હાહુને ઢોકળા ભાવે નહીં? તારે હાહુને એ નથી ભાવતા. સારું હાલો નાસ્તો કરી લઈએ. તો આવી ગયો છું ટ્યુશનમાંથી ઘરે અને મારા ફ્રેન્ડની સાથે લઈ આવ્યો છું રમવા. હું શ્લોક ભાઈના ઘરે આવી ગયો છું અને હું આપણા વેદભાઈની ગાડીથી રમું છું. ના એ મમ્મી કારેલા સુધારે. પતરી કરે કે? હા મિત્ર આપણો ખાસ. ગાઈસ તો મારો ફ્રેન્ડ વયો ગયો છે. મને તો ટી શર્ટ છે ને થોડું ટાઈટ થતું હતું ફૂલ, એટલે મેં બદલાવી નાખ્યું ટી શર્ટ. તો અમે જાય છે રસીદ જાઉં કઈ જતું અમે જાય છીએ શું કે મંદિરમાં રાખવા માટે ઝુમ્મર લેવું છે. તો ઝુમ્મર લેવા જાય છે. તો ફટાફટ હાલ મોડું થાય. ઓલા રૂમની ઓલી તો બંધ હતો પંખો છે. પંખો મારા બંધ કર્યો ને ચાલુ મારે કરવાનું. ના બાપ દીકરો એ કામ કરે કરવા દઈએ ને આપણે આવી જાય. હાલો ઊંધા પગલા પાછા. હાલ જલ્દી જલ્દી. ગાડી ભટકાઈ ગઈ, કંઈક થઈ ગયું કોઈક બેનને. એક્સિડન્ટ થઈ ગયો કોઈકનું. કોઈક બેન બેહોશ થઈ ગયા છે. તારે મને પહેલા કહેવાની જરૂર છે કે તારે દરબારગઢમાં આવવાનું હોય તો હું આવત જ નહીં. મને નફરત. હવે હું આવું જ નહીં. હવે હા છે ને તારે કહી દેવાનું તો સાથી હોય દરબારગઢ ચા તો હું નહીં જ આવું. આપણા હાટું કંઈક લેતા હોય તો હજી આપણે આવીએ તો જાય કંઈક આપણા હાટું લઈ. એ જ ને હા ગમે જ નહીં મને અહીંયા દરબારગઢમાં. અહીંની ગલીઓમાંથી જવું પડે અહીંથી અહીંયા. મમ્મી અહીંયા આવે ને તો કઈ ધ્યાન રહી ને આગળ આગળ હાલી જાય. બીજે કઈ ફરવા ગયા હોય કે એવું કઈ તો ધીમે ધીમે હાલે. તો હા ફટાફટ હાલે. હા મને અહીંયા કંટાળો જ આવે. આવું જ નહીં કોઈ જોયું છે હરકે રીતે જોઈ લે આપણે. હજી અહીંથી નીકળું તો ઉતાર લઈ દીધા જોયું ને તે કૂતરું હતું ને એમ બીડી ભરાઈ દીધી.
હારે લાઇટિંગ માં જ છે. ઝુમર અને મંગળસૂત્ર જોવા માંડી. હાલ 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 ઝુમર લેવા આવી કે મંગળસૂત્ર બધુંય જોવા તો દે. હાલ તારા ફેવરેટ મંચુરિયન ખવડાવ. હાલ એમાં હે ફેવરેટ મંચુરિયન એ હાટું મારે હારા આવ્યો. આપણું કઈ કામ જ નથી, મૂકવાના જ છે. હાલો હાલો. હા ટ્રાફિકના કારણે મને કંટાળો આવે. જોઈ લે નહીં જોઈ લે ને નહીં જા હજી. આ ભીડવાળી જગ્યાએ લઈ આવે મને. હા લેવાનું કે ખાલી જોવા આવી ગયા? લેવાનું હવે. હા તો હાલવાની તો લઈ લે. ક્યાં નહોતી કીધી કે કાંક તને લઈ જાય અહીંયા નથી યાર, તને ક્યાંક લઈ જાય નતું કીધું? વાહ એ તો ખોડિયાર કોલોની ઝુમર જોવા ને. ઝુમર જો તો તે શું કીધું? તે ખાવાની વસ્તુ કે તે શું કીધું તું? હોલસેલમાં જો હા લે તે કીધું તું. હોલસેલમાં તે જ કીધું તું. હાલો એ હાટું તો તમે આવ્યા છો. હા એટલે તો કહો અમારો વસૂલ ધક્કો વસૂલ થવો જોઈએ ને. પણ એમ શું કરે? હાથ તો ખરે પણ. એટલે પપ્પા રાડું પડે તું જવાબ દે. હા વાંધો નહીં હાલો હું ગઈ હતી. હાલો આ જ વાંધો ઉતારીને હવે કે ચૂંદડી જોવી માતાજીની. હવે વાંધો નહીં આપણે બેસીએ બીજું શું ગાડી ઉપર. અહીંયા ઝુમ્મર લેવા વહી ગઈ પછી. બીજી જગ્યાએ ઝુમ્મર જોવા આવી ગયા છે અહીંયા ઉપર. હાલો જાય હું ને મમ્મી. કોણ ખબર અહીંથી જઈ છે લોકો. આનો ભરોસો કરાય નહીં નીકળી જવાય. સાચો કહું સિસ્ટમ અલગ છે. આમાં ગયા તો ગયા. જોઈ લઈએ હાલ. તો ન આવ્યો ને મોટી સાઈઝ ના બહુ છે. બાપા બીક લાગે. મ્યુઝિક બાઈક કયો છે? ક્રિશનું. ક્રિસ ના બીજું જ કંઈક છે. આવી ગયા. હાલો ખોલી જા સિમ ખુલી ગયો. આવતા રહ્યો બેન આવતા રહ્યો. એક્સક્યુઝ મી મેમ. એક્સક્યુઝ મી મેમ. ત્યાં આપણે મેળ ન આવ્યો. હાલો તો બધા હાલતા થઈ જાય. હવે ક્યાં જવાનું? પેટ પૂજા. તો આવી ગયા પાણીપુરી ખાવા. ના તાર ક્યારના ઉપાડા લીધા હતા ને નાસ્તો કરવા. હા પેટ પૂજા તો કરવી પડે ને. આવી ગયા ખાઈ લઈએ એક પ્લેટ. નહીં ઘરે અને હું ને મમ્મી લાવ્યા હતા. આપણે હું ને મમ્મી હું મોકલો લેવા આવીને ઘરેથી તમારા ભાઈનો છે ને ભૂલ તેણે કે લઈ આવશે કે સેન્ડવિચ. હું લઈ આવ્યો. આવે કે સેન્ડવિચ છે આપણી. હાલે આ તો અહીંયા જાય વેદુભાઈ. હાલ નહીં ભલે તો હું ખાઈ જાઉં. હું ને મમ્મીને આખડી ખાઈ જાય. સેન્ડવિચ છે યાર. આમ જો તો ખરે તો ઈ તો હું કહું તને. અરે આમાં ચીઝ ભરપૂર છે. તો 3 લેયર છે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 2:45. આમ તો 3માં લગભગ મારા ખ્યાલથી જો છે ને 3માં 10 મિનિટની વાર છે, 9 મિનિટની. અને અત્યારે છે કે આ મંદિરનું કામ પૂરું થયું. શ્લોકના પપ્પા સવારના મંદિરનું કામ કરતા હતા. એમાં લાઇટિંગ ને બધું ફિટ કરવાનું હતું ને તો એ સવારના કરતા હતા. તો અત્યારે ફિટ થયું અને ફિટ થયા પછી ફાઇનલ લુક એનો કંઈક આવો આવે છે ને. હજી આનાથી સરસ મજાનો ફાઇનલ લુક જોવો છે તમારે? ઊભા રહ્યો આ જોવો. આ કંઈક આવો ફાઇનલ લુક છે. આમાં એમ કહેશું કે વિડીયોમાં એટલું કંઈ આમ સરખું દેખાતું નથી. આમ વધારે આમ પ્રકાશ પડે છે. પણ રિયલમાં આમ જોઈએ ને તો એટલું સરસ લાગે છે ને. બહુ મસ્ત લાગે. નથી ક્યાં લાઇટ કરો તો લાઇટ ચાલુ કરો તો નહીં તોય નહીં. પણ આ સમજો ને કે આમ નથી એટલું ઓલું લાગતું. બહુ આમ વધારે પ્રકાશ આમ દેખાય ને એટલે.
પણ આમ રિયલમાં જોઈએ ને તો એટલો મસ્ત લુક આવે ને, બહુ સરસ લુક આવે છે મંદિરનો. અને સરસ મજાનું જો આવી રીતે કર્યું છે. હા જો હવે દેખાણું હવે દેખાણું છે સરસ. તો હવે સવારે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે, એટલે કાલથી આપણે માતાજીની સ્થાપના કરી દઈએ અને સરસ મજાનું કાલ મંદિર સરસ મજાનું કાલ આપણે ભગવાનને બધાને બેસાડી દઈએ અને સરસ ડેકોરેશન કરી દઈએ મંદિરનું. તો સારું, ચાલો આજે થાકી ગયા છે અને જોયું તમે કે 3 વાગવા આવ્યા એટલે થાક્યા છે ફૂલ. પાછા ગામમાં બધે ગયા હતા ઝુમર માટે થઈને. તો ઝુમરમાં એવું હતું કે અમુક જગ્યાએ ગયા ને તો એ સાવ આમ નોર્મલ ઝુમર હતા, એટલે શ્લોકના પપ્પા કે એકવાર લેવું છે તો સારું લેવું એમ. તો પછી ત્યાં ગઈમાં ને એટલે પાછા વહી આવ્યા અને બીજી જગ્યાએ ગયા હતા તો ત્યાં બહુ સરસ ઝુમર હતા, પણ બધા મોટી સાઇઝના હતા એટલે મેળ આવ્યો નહીં. એટલે પછી હવે વિચાર્યું કે હવે નિરાતે હજી બીજી 2-4 જગ્યાએ જાશું, જોશું અને સારું લાગશે પછી લેશું. સારું, ચાલો હાલો તો આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સોમનાથ. અને મંદિર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જણાવજો.